નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાત 18 લાઈવ. હવે જોઈએ અગત્યના સમાચાર. બરોડા બાર ઇલેક્શનના પ્રચારના અંતિમ કલાકોમાં નલિન પટેલનો એડી ચોટીનો જોર. આવતીકાલે ફેસલો, જીતને હેટ્રિકની સંપૂર્ણ આશા. બરોડા બાર એસોસિએશનની આવતીકાલે ચૂંટણીને લઈને વકીલ આલમમાં ભારે ઉત્તેજના જોવા મળી રહી છે. આજે પ્રચારના અંતિમ દિવસે તમામ ઉમેદવારોએ પોતાની પૂરી તાકાત લગાવી દીધી છે, જેમાં ખાસ કરીને પ્રમુખ પદના મજબૂત ઉમેદવાર અને પૂર્વ પ્રમુખ નલિન પટેલનો ઝંઝાવતી પ્રચાર આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. પોતાના અનુભવ અને વકીલો વચ્ચેની પકડને મજબૂત કરવા નલિન પટેલ વહેલી સવારથી જ કોર્ટ પરિસરમાં કાર્યરત છે. નલિન પટેલ કોઈ પણ મોટા કાફલા વગર રૂબરૂ દરેક વકીલની મિત્ર ચેમ્બર સુધી પહોંચી રહ્યા છે. પ્રચાર દરમિયાન તેઓ વકીલોની બેઠક વ્યવસ્થા, પાર્કિંગ અને વકીલ મંડળના આધુનિકરણ જેવા મુદ્દાઓ પર ભાર મૂકી રહ્યા છે. સિનિયરથી લઈને જુનિયર વકીલો સાથે સીધો સંવાદ સાધી તેઓ પરિવર્તનનો વિશ્વાસ અપાવી રહ્યા છે. હસમુખ ભટ્ટ અને તેમની ટીમ નવી કાર્યશૈલી અને વકીલોના પડતર પ્રશ્નોના ઉકેલના દાવા સાથે મેદાનમાં છે. આવતીકાલે સવારથી જ સીસીટીવીથી સજ્જ કોરિડોરમાં મતદાન પ્રક્રિયા શરૂ થશે. હજારો વકીલો પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે અને આવતીકાલે સાંજે જ સ્પષ્ટ થશે કે વડોદરાના વકીલ મિત્રોએ કોના પર પસંદગીનો કળશ ઢોળ્યો છે. ત્યારે સતત ત્રીજી વાર જીતની હેટ્રિક નોંધાવવાનો પૂરેપૂરો દાવો કરી રહ્યા છે. કોણ બનશે બરોડા બારના બોસ? પરિવર્તનની લહેર કે પુનરાવર્તનનો ટ્રેન્ડ? આવતીકાલે ફેસલો. બરોડા બાર એસોસિએશનના તમામ મારા વાલા મતદાર વકીલ મિત્રો, હું તમને એક જ અપીલ કરવા માગું છું કે તમે આવતીકાલે 19 તારીખે બરોડા બાર એસોસિએશનના ચૂંટણીમાં જે પ્રમુખ પદના હોદ્દા માટે તમે મતદાન કરનાર છે અને બીજા હોદ્દાઓ માટે પણ મતદાન કરનાર છે, એમાં મારો પ્રમુખ પદના હોદ્દા માટે મારી ઉમેદવારીમાં ક્રમાંક નંબર 2 છે. અને તમે મને મત અપાવો અને મને વિજયી બનાવો એવી માગણી હું કરું છું. તેનું એક કારણ એવું છે કે તમે તમારી વચ્ચે રહેલા તમારા તમામ કામો કરનાર, છેલ્લા ઘણા સમયથી તમને સમર્પિત થયેલ અને તમારા કોઈ પણ કામ હોય, નાના મોટા કામો હોય, ત્યાં નલિન પટેલે કરેલા છે. એવું જો તમને લાગે ને તમને અહેસાસ થાય તો મને કાલે તમે 100% મતદાન કરી મને વિજયી બનાવો. મને વિશ્વાસ છે કે મેં તમારા તમામ કામોમાં કોઈને કોઈ રીતે સહભાગી થઈને તમારા કામો કરવા નિષ્ઠાપૂર્વકના પ્રયત્નો કરેલા છે અને કામો કર્યા છે અને એવી જ કામો હું કરતો રહીશ.